ઝાડ છે તો જીવન છે કવિતા ચેપ્ટર નંબર કવિતા છે 10મી પોયમ છે અને આ કવિતાનું મેં એક્સપ્લેનેશન કરેલું છે પાર્ટ 1માં. તેના માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, હવે હું આ ચેપ્ટરની એક્સરસાઇઝ કરાવું છું પાર્ટ 2માં. પહેલાં મિનિંગ છે, શબ્દાર્થ છે ધરતી, અર્થ નભવો, લાઈવ, છાયો એટલે શેડો, વિસામો એટલે રેસ્ટ, બી સીડ્સ મહેક, ફ્રેગ્રેન્સ, શરદી કોલ્ડ, જીવન લાઈફ, રણ ડેઝર્ટ, પાતળા પ્લેટ, મેડ ઓફ લીવ્સ કામણગારા, એન્ચેન્ટિંગ, ઉપકાર, ઓબ્લિગેશન. કે હવે હું સ્વાધ્યાય ચાલુ કરું છું. આપણે પાર્ટ 1માં મેં ચેપ્ટર એક્સપ્લેનેશન કરેલું છે. પાર્ટ 2માં હવે હું સ્વાધ્યાય કરાવું છું. દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં જવાબ લખો. ધરતી શેનાથી શોભે છે? ધરતી શેનાથી શોભે છે? ઝાડથી શોભે છે. પશુ પંખીને ઝાડ શું આપે છે? ઝાડ પશુ પંખીને વિસામો આપે છે. રબરમાંથી શું બને? રબરમાંથી ટાયર થાય છે. કાથો શેમાંથી બને? કાથો ખેરમાંથી બને છે. ફર્નિચર કયા વૃક્ષમાંથી થાય છે? દેવદારના વૃક્ષમાંથી ફર્નિચર થાય છે. ચંદન અને નીલગિરીની શી વિશેષતા છે? ચંદનની મહેક ફેલાય છે અને નીલગિરીમાં તેલથી શરદી ભાગી જાય છે. એટલે ચંદન નીલગિરીની વિશેષતા શું છે? તો ચંદનની મહેક ફેલાય છે અને નીલગિરીના તેલમાંથી શરદી ભાગી જાય છે. હવે આગળ આપણે જોઈએ છે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. ફૂલ આપે, ફળ આપે, ગાડે ગાડા બી પણ આપે. બરાબર, આ કવિતા છે. કવિતા પૂર્ણ કરવાની. ચંદનની મહેક ફેલાય, નીલગિરીથી શરદી થાય. એટલે આ પોયમ શું કરવાની છે? તો આપણે મોઢે પણ કરવાની છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઝાડ થકી શોભે છે. મનુષ્ય, ધરતી. શું શોભે છે? ધરતી શોભે છે. ઝાડ આપણને ગાડે ગાડા આપે છે. શું આપે છે? ઘી અને બી. તો ઝાડ આપણને શું આપે? બી આપે. ઘી તો આપે નહીં. શું આપે છે? બી આપે છે. કેસુડા ખાલી જગ્યા કહેવાય. કામણગારા સોહામણા. કેસુડા કેવા કહેવાય? કામણગારા કહેવાય. હવે આપણે ગ્રામર જોઈ લઈએ. સાચી જોડણી શોધીને લખો. ફર્નિચરમાં ઈની માત્રા એક અંદરની સાઈડે છે અને એક બહારની સાઈડે છે. ઉપકાર, ઉપકાર, ઉપકાર એટલે કયો ઉપકાર આવશે? આ ઉપકાર આવશે. બરાબર. હવે એમાં આગળ જોઈએ છે અંગ્રેજી શબ્દોનો ગુજરાતી ભાષામાં અર્થ લખો. અર્થ એટલે ધરતી, ડેઝર્ટ રણ, શેલ્ટર વિસામો, ઓબ્લિગેશન ઉપકાર. સમાનાર્થી શબ્દો લખો. વૃક્ષ તરુ અને ઝાડ, સુગંધ મહેક, વિશ્રામ વિસામો, રૂપાળા કામણગારા. હવે આગળ જોઈએ આપણે શબ્દોને વચન બદલો. પતરાળું, પતરાળા. ફૂલનું શું આવશે? ઊની માત્રા બદલાશે. ગાડા, ગાડું. કાગળ, કાગળનું કાગળ જ રહે છે. હવે આગળ આપણે જોઈએ શું લખેલું છે. શું ઉપસર્ગ જોડીને લખો. લેખન, વાસ, વર્ણ, લોચન, ગંધ, યશ, રેખા અને નીતિ. એટલે શું વચ્ચે લખેલું છે ને આપણે તમે પહેલાં બીજા ધોરણમાં પણ ભણી ગયા હોય છે. આ વસ્તુ તો બહુ ઇઝી છે. સુનું શું કરવાનું? પહેલાં શું લખવાનું, પછી એક શબ્દ લખવાનો. સુવાસ એટલે અક્ષર પૂરો થયો. પછી બીજું આવશે સુવર્ણ. બરાબર. એટલે શું કરવાનું? આ બાજુ સુને વાસ સાથે જોડવાનું એટલે એક શબ્દ બની જાય છે સુવાસ. સુને વર્ણ સાથે જોડો એટલે બીજો શબ્દ બની જાય છે સુવર્ણ. પછી સુલોચન, સુગંધ, યશ, રેખા, સુરેખા, સુનીતિ, સુલેખન. બરાબર. હવે આપણે આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. પગનું રક્ષણ કરનાર. એક શબ્દમાં શું આવશે? પગરખા. જીવનનો મુખ્ય આધાર જીવાદોરી. દિલને ઉદારતા અમીરાત. કોઈપણ પ્રવૃત્તિ ન કરનાર નિષ્ક્રિય. કોઈપણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી સિદ્ધિ વિક્રમ.
સહેલાઈથી ન મળે તેવું, દુર્લભ. વિદ્યાર્થીઓને રહેવાનું સ્થળ, છાત્રાલય. દર પખવાડિયે પ્રગટ થતું સામાયિક, પાક્ષિક. પખવાડિયે આવે તો પાક્ષિક આવે. અને બરાબર, એટલે આ શું છે? એક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તે છે ને આ પરીક્ષામાં પૂછાય છે, આ મોઢે કરવાનું જરૂરી છે. ઓકે, હવે આગળનું જોઈએ છે સ્વાધ્યાય. ઉપર પ્રમાણેના 5 શબ્દો શોધીને લખો. એટલે પાઠમાંથી કોઈ પણ 5 શબ્દ શોધીને લખી કાઢવાના. ઓકે, આ ચેનલ માટે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આખી બુકનો હું નાખીશ અને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, તાકી તમને બી ચેપ્ટરનું આખું સમજણ અને એની એક્સરસાઇઝ બધી જ વસ્તુ આમાં છે.